પાસ નેતા અલ્પેશ કથિરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ઓડિયોમાં અલ્પેશ કથિરિયાએ ગુજરાત કોંગ્રેસને ચીમકી આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસ પોસ્ટર્સમાં સરદાર પટેલનો ફોટો હટાવી દેવાની ચીમકી આપી છે। 24 કલાકમાં કોંગ્રેસ ફોટો દૂર નહીં કરે તો પાસ વિરોધ કરશે। કોંગ્રેસ તમામ બેનરોમાંથી સરદાર પટેલના ફોટોને દૂર કરે તેવી અલ્પેશે માંગ કરી છે। તો કોંગ્રેસે 70 વર્ષ બાદ પોતાના બેનરમાં સરદારને સ્થાન આપ્યું છે અને 70 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસે સરદારના નામનો ઉપયોગ કરી રાજકીય રોટલા શેક્યા છે। કોંગ્રેસ સરદારના ફોટોનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરે આ પ્રકારની વાત કથિરિયાએ કરી છે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરદાર પટેલના ફોટોને લઈ ચીમકી ઉચ્ચારી હોવાની ઓડિયો ક્લિપમાં વાત સામે આવી છે। ઓડિયો ક્લિપમાં અલ્પેશ કથિરિયાએ ગુજરાત કોંગ્રેસને ચીમકી આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસ પોસ્ટર્સમાં સરદાર પટેલનો ફોટો હટાવી દે। 24 કલાકમાં કોંગ્રેસ ફોટો દૂર નહીં કરે તો પાસ વિરોધ કરશે। કોંગ્રેસ તમામ બેનરોમાંથી સરદાર પટેલના ફોટોને દૂર કરે તેવી અલ્પેશે માંગ કરી છે। તો કોંગ્રેસે 70 વર્ષ બાદ પોતાના બેનરમાં સરદારને સ્થાન આપ્યું છે અને 70 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસે સરદારના નામનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેક્યા છે। વધુ વિગત આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, શું વિગત મળી રહી છે? અલ્પેશ કથિરિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને જેમાં સરદારના ફોટોને હટાવી લેવા માટે કોંગ્રેસને ચીમકી આપી છે। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે શરૂ કરી છે। તેમાં ખાસ કરીને આ વખતે કોંગ્રેસે પોસ્ટરમાં સરદાર પટેલના નામનો અને ફોટાનો ઉપયોગ શરૂ કર્યો છે। બીજી તરફ ભાજપ પણ સરદારના નામે લોકો પાસેથી મત માંગી રહ્યા છે। આ બંને રાજકીય પક્ષોને અલ્પેશ કથિરિયાએ ચીમકી આપી છે કે સરદાર પટેલનો રાજકીય ઉપયોગ બંધ કરો અને કોંગ્રેસે 70 વર્ષ પછી સરદારને યાદ કર્યા છે અને તેને લઈને ચીમકી આપવામાં આવી છે। જો આગામી બિલકુલ શૈલેષ, આપનો આભાર માહિતી આપવા માટે।